નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ક્રૂડ 2 મહિનાની ઊંચાઈ પર વધતા ભૌગોલિક તણાવને કારણે ક્રૂડની તેજીને મળ્યો વેગ। બ્રેન્ટની કિંમતો $84 પાર પહોંચી। સોના ચાંદીમાં વધ્યું સેફ હેવન બાઇંગ। વૈશ્વિક બજારમાં સોનું $2044 પાર તો $23 પાર પહોંચી ચાંદી। ભૌગોલિક તણાવ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ। સપ્તાહની શરૂઆતમાં બેઝ મેટલ્સમાં આવ્યું દબાણ। એલએમઈ પર તમામ મેટલ્સમાં પ્રોફિટ બુકિંગનો જોવા મળ્યો કારોબાર તો સ્થાનિક બજારમાં વોલેટિલિટી સાથે જોવા મળ્યો કારોબાર। તો એગ્રી કોમોડિટીમાં પણ જોવા મળ્યો લાલ નિશાનમાં કારોબાર। મસાલા પેકમાં આવ્યું ઉપરના સ્તરેથી દબાણ। કુવાર પેકમાં પણ વેચવાલી જોવા મળી। ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે। તો રૂપિયો આજે નબળો થઈને ખુલતો જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો ડોલરની સામે 3 પૈસા જેટલો નબળો થઈને 83.12ની સામે 83.15ની ઉપર ખુલતો જોવા મળ્યો છે અને ત્યારબાદ આપણે 83.14ની આસપાસ રૂપિયામાં કારોબાર થતો જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 103.50ની આસપાસ ડોલર ઇન્ડેક્સ પણ આપણને યથાવત લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવતા પણ ડોલરની અહીંયા કિંમતોને સપોર્ટ મળતો આપણને જોવા મળી રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાયા છે। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। રવિજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં આજે પણ એક ખૂબ જ નાની રેન્જ 2-3 પૈસાની એક રેન્જની અંદર આપણે ખુલતા રૂપિયાને જોયો છે, એ જ રેન્જ પર કારોબાર। ડોલર ઇન્ડેક્સ 103.50ની આસપાસ। ક્રૂડની અંદર તેજી આપણને આવતી દેખાય છે। કઈ રીતે આગળ આપણે રૂપિયાને જોવો જોઈએ? રવિજી, આપના સુધી મારો અવાજ આવી રહ્યો રહ્યા છે કે જી આવી રહ્યો છે મારો અવાજ? છે? જી જી। હા, જે રીતે અત્યારે સેન્ટિમેન્ટ જો મળી રહ્યા છે, અત્યારે એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર રૂપી છે એ થોડું અત્યારે એક રેન્જ છે। આ સપ્તાહ છે રૂપી હોય કે તમામ માટે આ સપ્તાહના જે ક્યુ છે એ તમને આગળના 5-6 મહિનાના ક્યુ કન્સોલિડેશનનો માહોલ છે। હાલાકી એક જે નેગેટિવ પરિબળ હતું, જે ઇક્વિટીઝમાંથી એક મોટો આઉટફ્લો આપણે ગત સપ્તાહમાં જોયો, એના આગળના સપ્તાહમાં પણ જોયો અને ન્યૂઝ પણ છે કે કદાચ અહીંથી જઈને ચાઇનામાં જતો હતો ફ્લો। તો મારા હિસાબે આ એક વરી મીન્સ કે જે આપણને ડર હતો એ આ થોડું રહ્યો છે અને સાથે જે ચાઇના આજે સવારે મેજર્સ લીધા અને ફરીથી એફઆઈ ના શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો તો એફઆઈ નો ફ્લો કદાચ મને એવું લાગી રહ્યું છે કે આવતા 2 સપ્તાહ માટે ફરીથી ઇન્ડિયા એના પાસે પ્રિફર્ડ ડેસ્ટિનેશન હશે, જે વેલ્યુએશન આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી માટે અહીંયાથી એક મોટો આઉટફ્લો હતો એ કદાચ ઇનફ્લોમાં કન્વર્ટ થવાના તમામ સંકેતો દેખાઈ રહ્યા છે, સપોર્ટ મળશે। આ સેકન્ડ જે સપોર્ટ છે, આઈ થિંક કે ફેડનું જે ફિયર છે શાયદ આટલું હોકિશ ના હોય જેટલું માર્કેટ છે પણ હોય। તો આ બધા ફેક્ટરને જો મિક્સ કરશો, ક્લબ કરશો તો મારા હિસાબે રૂપીમાં જે છે આગળ જતા તમને એપ્રિશિએશન સાઇડ નો મોડ જો મળશે, લેવલ મોડલ છે અને ફ્યુચરમાં 8340 આસપાસ બહુ મોટું રેઝિસ્ટન્સ છે। તો આઈ ઓકે, થિંક તો એક આ રૂપિયાનું રેઝિસ્ટન્સનું આપણે ધ્યાન રાખવું પડશે। 83.40ની આસપાસ એક રેઝિસ્ટ્રેશન છે। રૂપિયાની અંદર એક મજબૂતી એપ્રિશિએશન આવતું આપણને દેખાઈ શકે છે। આ જે સપ્તાહ છે ખાસું મહત્વનું સપ્તાહ છે। જે વરીઝ અહીં આગળથી છે એની પણ આપણને રવિજીએ વાત કરી છે। રૂપિયાના કારોબાર ઉપર એટલે કે કરન્સીના કારોબાર ઉપર એની કઈ રીતની ઇમ્પેક્ટ છે એની પણ આપણે વાત કરી છે। ક્રૂડમાં એક મોટી હલચલ દેખાઈ રહી છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ છે અને હવે આપણે જે જોઈ રહ્યા છે આ સપ્તાહ આપણું બજેટ હોય, ફેડની પોલિસી હોય, ક્રૂડની ઓપેકની પોલિસી હોય, ઘણું બધું વસ્તુ આગળ લાઇનઅપ છે। આ સપ્તાહ ખાસું એવું મહત્વનું છે। આ તમામની પણ એક અસર કરન્સીની ઉપર આવતી હોય છે। તો આ તમામને જોતાં અહીં આગળથી જે રૂપિયાની ચાલને આપણે જોઈ રહ્યા છીએ થોડા એપ્રિશિએશન તરફ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે અને 83.40 અને અહીં આગળથી એક રેઝિસ્ટન્સ આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। જી રવિજી, હવે આપ આ એક લેવલ જણાવી રહ્યા હતા।
જરૂરથી જે 83.40 આસપાસનું જે આપણે રેઝિસ્ટન્સની ચર્ચા કરીએ 83.35 આસપાસ જો ફ્યુચર આવે છે તો વેચીને વેપાર કરવો જોઈએ. ઉપર સ્ટોપ લોસ 83.50 નો રાખવાનો છે. ફ્યુચર 83 સુધી આવી શકે. 3 સુધી આપણને આવતો દેખાઈ શકે છે અને આ આપણે ખાસ કરીને કરન્સીની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે જો વાત કરી લઈએ સોનાના કારોબારની તો સપ્તાહની શરૂઆતમાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતા જોવા મળી છે, જ્યાં કોમેક્સ ઉપર 0.5% તેજી સાથે કિંમતો $2044 પાર જોવા મળી છે. $2025 આસપાસ આપણે અહીંયા આગળથી કિંમતો જોઈ રહ્યા છે. 0.34% મજબૂતી અહીંયા આગળથી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ 62,064 સુધીનો કારોબાર દેખાઈ રહ્યો છે. થોડી પોઝિટિવિટી અહીંયા આગળથી લાગી રહી છે. વાસ્તવમાં ભૌગોલિક તણાવ વધવાથી સોનાની અંદર સેફ હેવન બાઇંગ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસર સોનાની કિંમતોની ઉપર જોવા મળી રહી છે. રવિજી, સોનાને આપણે હવે અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ, કારણ કે સોનું જે મેઇન વસ્તુ ફોકસ કરી રહ્યું હતું કે ફેડની મિટિંગમાં હવે આ વખતે રેટ કટ નહીં થાય એની સંભાવનાઓ વધી રહી હતી. થોડા દબાણ તરફી આપણે સોનાને જોયું હતું. હવે એક જે જીઓપોલિટિકલ ટેન્શન્સ બની રહ્યા છે તો એનો કેટલો સપોર્ટ મળશે, સોનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, સોનામાં કઈ રીતની સલાહ રહેશે આપની? મારા હિસાબે જે સોનામાં થોડું હર્ડલ હતું, થોડું રેઝિસ્ટન્સ હતું, આ ફેક્ટરના હિસાબે જ હતું. બોન્ડ yields છે ગત સપ્તાહમાં ઉછળી એના હિસાબે થોડું સોનામાં રેઝિસ્ટન્સ હતું. પણ કોઈ પણ પ્રકારે તમે જોશો તો સોનું છે એ 61,700 નું લેવલ નીચેની સાઈડ બ્રેક નથી કરી રહ્યું. ચાંદી પણ જોઈએ તો 71,500 ના નીચે સસ્ટેન નથી થઈ રહી. મારા હિસાબે એક થોડું સેફ હેવન બાઇંગ છે એ સોનામાં ઇમર્જ થઈ રહ્યું છે. અને આ મીટિંગ સુધી થોડું એક મોમેન્ટમ સ્થિર રહેશે. કોઈ મોટી મુવમેન્ટની આશા નથી. પણ મારા હિસાબે એટલીસ્ટ સોનામાં તમને જે 2010 છે એના લેવલ પ્રોટેક્ટ જ્યાં સુધી થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં, ત્યાં સુધી 2042-43 સુધીના લેવલ્સ માટે ઇન્ટરનેશનલ સોનો અપ્રોચ થઈ શકે છે. આઈ થિંક કે જે અત્યારે જીઓપોલિટિકલ રિસ્ક છે, સાથે જે રીતે અત્યારે ફ્રેટ્સ વધી રહ્યા છે અને જે રેડ સીના પ્રોબ્લેમ્સ છે, મહદઅંશે જે ગ્લોબલ કોમોડિટીઝ એગ્રી હોય કે નોન એગ્રી, એ તમામનો જે ટ્રેડ છે રેડ સી મારફતે મોટા ભાગનો થાય છે. હવે જે ફ્રેટ કોસ્ટ હતી એ ઓલમોસ્ટ ડબલ થઈ ચૂકી છે અને જે દિવસો છે એ પણ વધારે લાગે છે. તો આઈ થિંક કે ઇકોનોમીના રિસ્કમાં અને ઇન્ફ્લેશનના રિસ્કમાં પરિવર્તિત થઈ શકે. તો મારા હિસાબે સેફ હેવન બાઇંગ કરવું જોઈએ. એ 61,700 ના સ્ટોપ લોસથી 62,000 આસપાસ સોનું ખરીદી કરો. 62,580 સુધીના લેવલ તમને આ સપ્તાહમાં સોનું બતાવી શકે છે. ઓકે, તો સોનામાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 62,000ની આસપાસ તમે સોનાની અંદર ખરીદી કરીને ચાલો. 61,700નો સ્ટોપ લોસ રાખો. 62,580 સુધી આ સપ્તાહની અંદર સોનું આપણને પહોંચતું દેખાઈ શકે છે. તો સોનાની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. સેફ હેવન બાઇંગનો સપોર્ટ. સિલ્વરની વાત કરી લઈએ. ચાંદીની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર, જ્યાં વૈશ્વિક બજારમાં $23 પાર કિંમત જોવા મળી તો સ્થાનિક બજારમાં 0.5% પાસેની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. રવિજી, ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીમાં લાસ્ટ વીકમાં લોઅર લેવલથી ચાઇના ફેક્ટર સારો સપોર્ટ કરતું સાબિત થયું, કારણ કે બેઝ મેટલ્સની જે રિકવરી છે એના પરિણામે ચાંદી પણ થોડી લોઅર લેવલથી રિકવર થાય. હાલાકી જેટલું કન્વિક્શન ગોલ્ડમાં છે એટલું ચાંદીમાં ના રાખવું જોઈએ, કારણ કે આટલી બધી ઇવેન્ટ્સ છે અક્રોસ ધ ગ્લોબ. આવતીકાલથી જોઈશું તો આપણે ડેટા ડ્રીવન વીક ચાલુ થશે. બુધવારે તો અને ગુરુવાર આ 2 દિવસ ડેટા ઘણા આવવાના છે. તો આઈ થિંક ડોલર ઇન્ડેક્સ હોય કે પછી મેટલ્સના રિલેટેડ સેન્ટિમેન્ટ હોય એ થોડા વોલ્ટાઇલ થશે. 1લી તારીખ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યારે તમામ મોટી ઇકોનોમીના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ છે, 31st ના ચાઇનાના પીએમઆઈ છે. તો આઈ થિંક માર્કેટનું ફોકસ હવે થોડું મેક્રો પર રહેશે. અને જો બેઝ મેટલ્સમાં વોલ્ટાલિટી હશે તો ચાંદી એટલું જલ્દી પરફોર્મ નહીં કરી શકે. મેજરલી ચાઇનાના મેન્યુફેક્ચરિંગ ડેટા જે 31st આવશે એ એક ટ્રેન્ડ ડિઝાઇઝર રહેશે. હાલાકી અત્યારે એવું લાગી રહ્યું છે કે થોડું ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 71,800 આસપાસ ચાંદીના કરંટ કોન્ટ્રાક્ટ ખરીદી કરો. નાનો સ્ટોપ લોસ 71,450 અને ટાર્ગેટ પણ લિમિટેડ 72,500 સુધીનો આવી શકે છે. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં ચાઇનાના અર્થતંત્ર સુધરવાના પગલે એલએમઈ પર તમામ મેટલ્સમાં ગત સપ્તાહની તેજી ઉપર એક જે તેજી આવી હતી એમાં એક રોક લાગતી જોવા મળી છે. તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી દેખાઈ રહી છે. કોપર, લેડ અને ઝિંકની અંદર આપણે દબાણ તરફી કારોબાર જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમમાં 0.40%ની ખરીદારી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. રવિજી, મેટલમાં હવે ક્યાં ફોકસ હોવો જોઈએ? જે રીતે આપ જણાવી રહ્યા હતા, હવે 31 તારીખે ચાઇનાના પીએમઆઈના આંકડા પણ છે તો એની પણ એક ઇમ્પેક્ટ રહેશે. કઈ રીતની આપની સલાહ?
જરૂરથી અત્યારે મેટલ્સમાં ફોકસ લોકોનું વધી રહ્યું હતું. થોડું ટ્રેક્શન પણ આવી રહ્યું હતું. ચાઇનાના આંકડાઓ અને ચાઇનાના જે સ્ટિમ્યુલસ મેઝર્સ છે એની પણ ઇમ્પેક્ટ લાસ્ટ વીકમાં આપણે જોઈ. હાલાકી આજે થોડી રોક એટલે છે કે ચાઇનાએ ફરીથી જે પહેલા જૂની મિસ્ટેક્સ હતી એ ફરીથી એ લોકો રિપીટ કરી રહ્યા છે. પર્ટિક્યુલર કોઈ પણ ઇન્વેસ્ટર હોય અને તમે એક્ઝિટ માટે જો રોકો તો આઈ થિંક એક કન્ટ્રીની એઝ અ ઇકોનોમી પણ એ તમે સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોય થયા. આઈ થિંક જે પણ લાસ્ટ વીકમાં એમને મેજર્સ લીધા હતા જે એમના તે એફઆઈએફડીઆઈને લાવવા માટે એ મેજર્સ માત્ર આ એક ડિસિઝનથી વાઇપ આઉટ થઈ ગયા. સાથે એમણે શું કર્યું કે ચાઇનાએ પોતાના જે પણ 3 મેજર ઇન્સ્ટિટ્યુશન્સ હતા, જે લોકો ઇક્વિટી માર્કેટની મોટી પોઝિશન ફંડ મેનેજર્સ હતા, એ લોકોને પણ મર્જ કરી દીધા. એટલે હવે જેમ મીન્સ કે જ્યારે ત્યારે સપોર્ટ આપવાનો આવશે તો એ લોકોને ઇક્વિટીઝમાં કદાચ સપોર્ટ કરવાનું કહેશે. આ રીતેના મેજર્સ છે એવું ઇન્ડિકેશન કરે છે કે સિરિયસ ચાઇનામાં ડિમાન્ડ રિલેટેડ હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન રિલેટેડ હોય, એ ઇશ્યુઝ એમને હજી પણ શોર્ટ ટર્મમાં સોલ્વ થતા નથી લાગતા. અને શાયદ એ આઈ થિંક કે આગળ જતા જે ફેસ્ટિવિટીના મૂડને સંભાળવા માટે આ જે મેજર્સ લઈ રહી છે, આઈ થિંક આ થોડું નકારાત્મક છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સ કે બોન્ડ yields છે એ થોડું સીમિત રહેશે. કંઈ ખાસ ઉછાળાની શક્યતા નથી. અને એલ્યુમિનિયમમાં થોડા સપ્લાય રિલેટેડ કન્સર્ન્સ પણ છે. તો મારા હિસાબે એલ્યુમિનિયમમાં તમારે ખરીદીનું ફોકસ કરવું જોઈએ. આઈ થિંક 204 આસપાસ નેક્સ્ટ ટ્રેડ ચાલી રહ્યો છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ. 203.20 એ બાય કરો 201 ના સ્ટોપ લોસથી. 208 સુધીના ટાર્ગેટ તમને એલ્યુમિનિયમના કરંટ કોન્ટ્રાક્ટમાં જોવા મળશે. જ્યારે કોપરમાં પણ 728-27 વચ્ચેના લેવલ નવું કોન્ટ્રાક્ટમાં ચાલી રહ્યા છે. ત્યાં પણ ખરીદીની સલાહ રહેશે. 720 નો સ્ટોપ લોસ અને 734 નું ટાર્ગેટ રહેશે. હાલાકી ઉપરના લેવલે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. કારણ કે જે લાસ્ટ વીકમાં સેન્ટિમેન્ટ બનાતા આજના જે સવારના ડિસિઝન્સ છે જે ચાઇનાના, એણે થોડા સેન્ટિમેન્ટ્સ ખરાબ કર્યા છે. પરંતુ ડોલર ઇન્ડેક્સની જે થોડી વીકનેસ, સબડ્યુડનેસ છે એની આજે તેજી કદાચ તમને મેટલ્સમાં એક્સટેન્ડ થતી જોવા મળી શકે. ઓકે, તો મેટલ્સની ઉપર અસર કરનારા તમામ પરિબળો, ચાઇનાનો મેઇન ફેક્ટરની ઇમ્પેક્ટ આજે આપણને દેખાઈ રહી છે. સલાહ 2 મેટલ્સમાં તમારી માટે ખાસ બની રહી છે. કોપરની અંદર ખરીદારી કરો, ટાર્ગેટ 734 અને સ્ટોપ લોસ 720નો રાખો. અને એલ્યુમિનિયમમાં પણ ખરીદારીની સલાહ 208ના ટાર્ગેટ એલ્યુમિનિયમની અંદર બનતા દેખાઈ શકે છે. તો આ 2 મેટલ્સની અંદર એક ખાસ સલાહ તમારા માટે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો આજે શરૂઆતી કારોબારમાં ક્રૂડ ઓઇલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. બ્રેન્ટની કિંમતો $83 પાર જતી જોવા મળી. નાઇમેક્સમાં પણ 0.5% તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો. બ્રેન્ટ પર ઇનફેક્ટ આપણે કહીએ કે $84 આસપાસ કારોબાર છે. અને સ્થાનિક બજારની પણ જો વાત કરીએ તો 2% ઉપરની તેજી સાથેનો કારોબાર છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે ક્રૂડની કિંમતો 2 મહિનાની ઊંચાઈ ઉપર પહોંચતી જોવા મળી છે. રવિજી, આ અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે, ક્રૂડની અંદર 2% જેવી અહીંયા આગળથી તેજી આવી ગઈ છે. અને જે આપણે ક્રૂડને લગભગ $80 આસપાસ જોઈ રહ્યા હતા, બ્રેન્ટ પર $84 સુધી અહીંયા આગળથી પહોંચી રહ્યું છે 2 મહિનાની ઉપલી સપાટીની ઉપર. અને લાલ સમુદ્રનો વધતો તણાવ અહીંયા આગળ આનું કારણ એક આપણને દેખાઈ રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને, અને હવે કઈ રીતે અહીંયા આગળથી આપની સલાહ રહેશે? લાસ્ટ વીક સુધી એટલો મેજર ઇશ્યુ નહોતું. રેડ સીને લોકો ડાયજેસ્ટ કર્યું હતું. પરંતુ 2 મિસાઇલ, એક યુએસના શિપ પર, એક રશિયાના શિપ પર, એ થોડું સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોય રહ્યું. કારણ કે આના હિસાબે કદાચ જે આગળની ઓપેક મીટિંગ થવાની છે, ઓપેક પ્લસની, જેનું રશિયા એક મહત્વનું પાર્ટનર છે, એને લઈને થોડા કન્સર્ન્સ માર્કેટમાં ઊભા થયા છે કે આ મીટિંગ એકચ્યુઅલ પોસિબલ થશે કે નહીં. જ્યારથી આ મીટિંગની ડેટ આવી છે ત્યારથી મેં આપણી શો પર કીધું છે કે હવે એટલીસ્ટ ત્યાં મંદી ના કરવી જોઈએ. કારણ કે આ મીટિંગ સુધી જ્યારે ત્યારે ઓપેક પ્લસની મીટિંગની ડેટ આવતી હોય છે, એ પહેલા થોડું ટ્રેક્શન હોય છે. એમાં તેજીનો રૂખ પ્યોરલી સપ્લાય સાઇડથી હોય છે. તો આઈ થિંક આ એક થોડું ડિસિઝન છે. સાથે જીઓપોલિટિકલ રિસ્ક છે, એ થોડું પ્રાઇસને સપોર્ટ કરી રહ્યું છે. પણ પહેલી તારીખ ખાસી ઇમ્પોર્ટન્ટ રહેશે. અને આ મીટિંગ થાય છે અને થાય છે તો આ જે પ્રોબ્લેમ છે એમાં રેડ સીને લઈને શું ડિસિઝન આવે છે. મેં આગળ પણ કીધું હતું કે આ જે ડિસિઝન છે ઓપેકનું, એ આગામી 6 મહિનાના આઉટલુક નક્કી કરશે. તો મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ મીટિંગને ધ્યાનમાં રાખતા થોડો ઓપ્શનનો યુઝ કરો. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસનો કોલ ઓપ્શન બાય કરો. સ્ટોપ લોસ નીચે તમે રાખી શકો 110નો, અને ટાર્ગેટ 320 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી 6500ની સ્ટ્રાઇકના કોલ ઓપ્શનને બાય કરીને ચાલો તો આ એક રણનીતિ તમે ક્રૂડની અંદર અપનાવી શકો છો. અને હવે જો આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં વેચવાલી જ્યાં 2%ની વેચવાલી સાથે 179 ઉપર કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. રવિજી, નેચરલ ગેસ પર આપની સલાહ? નેચરલ ગેસમાં પણ ખરીદીની સલાહ છે. પણ હાલાકી હવે ઓપ્શનનો યુઝ કરો. અને આઈ થિંક કે
179 અને જૂનું જે એક્સપાયરીનું પ્રેશર હતું એ 25 તારીખે આપણે ક્લોઝ થયા, એટલે હવે આજનો પહેલો દિવસ છે. આજે ઘટાડો છે. આઈ થિંક કે આ વીકમાં થોડું રિકવરી જોવા મળશે. લેવલ સ્પેસિફિક આઈ થિંક ત્યાં કોલ 180 ની સ્ટ્રાઇકનો બાય કરો. શોર્ટ ટર્મ માટે આ કોલ ઓપ્શન રાખો 5ના સ્ટોપ લોસથી. ઉપરની બાજુ 180 ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ તમને 28 થી 30 સુધીના ટાર્ગેટ આપી શકે છે. ઓકે, 180ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન નેચરલ ગેસમાં બાય કરવાની સલાહ 28ના ટાર્ગેટ માટે. તો આ એક નેચરલ ગેસ ઉપર સલાહ બની રહી છે. અને હવે રવિજી, આપણે એગ્રી કોમોડિટી તરફ આગળ વધીએ એ પહેલાં હવે બજેટને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઓવરઓલ આપણે કોમોડિટીઝની વાત કરી લઈએ. કઈ અપેક્ષા આપણે અહીંયા આગળથી કોમોડિટી માર્કેટ રાખી રહ્યું છે બજેટ પાસેથી? બેસિકલી આ વોટ ઓન અકાઉન્ટ્સ છે, એટલે કોઈ રિફોર્મ્સની, બહુ મોટા રિફોર્મ્સની આશા કોમોડિટી માર્કેટને નથી. હાલાકી કોમોડિટી માર્કેટને અત્યારે ખાસ એવી જરૂર છે કે એક તો પોતે હેજિંગ પોઝિશન રહે, એટલે કે મીન્સ કે સીટીટી છે, આઈ થિંક એમાં ચેન્જ કરી નાખવું જોઈએ. આઈ થિંક આટલું વોલ્યુમ પણ નથી અને સીટીટીથી ગવર્મેન્ટનો એટલો કોઈ ખાસ ફાયદો પણ નથી થઈ રહ્યો. તો સીટીટીને લગાડીને પણ જો કોઈ મોટો ફાયદો નથી, તો એટલીસ્ટ એગ્રી ઉપરથી તો એ હટી જવું જોઈએ. સેકન્ડ કે એગ્રીમાં કંઈક ખાસ કરવાની જરૂર છે, કારણ કે તમે જોશો તો વોલ્ટાલિટી એટલી છે, મીન્સ કે તમામ જગ્યાએ જો પ્રાઇસ વધે છે તો આઈ થિંક કે ઇન્ડસ્ટ્રીને તકલીફ પડે છે, ઘટે છે તો ફાર્મર્સને. તો આને એક સારું એવું સિસ્ટમ બનાવવી જોઈએ. અને ઘણા ટાઈમથી જે સ્વર્ગીય અરુણ જેટલી એમના લાસ્ટ બજેટમાં ચર્ચા કરી હતી કે સ્પોટ અને ફ્યુચરને ક્લબ કરો. મારા હિસાબે આ એક ઘણું મોટું ડિસિઝન હશે. જો સ્પોટ અને ફ્યુચરને ક્લબ કરવામાં આવે તો એક સારું એવું સપોર્ટ મળશે. ગોલ્ડ સિલ્વરની ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને થોડું માર્કેટને હોપ હતી, પરંતુ જે લાસ્ટ વીકમાં ગવર્મેન્ટે જે ગોલ્ડ સિલ્વર ઓર્નામેન્ટ્સ પર જે ડ્યુટી વધારી, એના હિસાબે આ એક હવે શક્યતા ઓછી છે. હા, ખાદ્ય તેલના ઇમ્પોર્ટની જે ચર્ચા છે ત્યાં હોવું જોઈએ. આઈ થિંક જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં વેપાર ચાલી રહ્યો છે અને ડોમેસ્ટિક માર્કેટમાં સરપ્લસ ઓઇલસીડ હોવા છતાં જે રીતે અત્યારે પેરિટી નથી બેસી રહી, તો આઈ થિંક જો ઇમ્પોર્ટ ડ્યુટી અહીંથી રેઇઝ કરવામાં આવે તો આ પેરિટી છે એ મારા હિસાબે ડોમેસ્ટિક પ્રાઇઝીસ ઓઇલસીડના છે એને સપોર્ટ કરી જાય. હાલાકી આગળ જતા જો આ જ રીતેનું ટ્રેડ રહ્યું તો મારા હિસાબે તમારે એક્સપોર્ટ પર પણ થોડી સબસિડી માટે વિચારવું પડશે, કારણ કે અત્યારે જે રીતે ફ્રેટ કોસ્ટ વધી રહ્યા છે, આઈ થિંક જો તમે એક જ મહિનાના ફ્રેટ કોસ્ટની ઉછાળો જોશો તો એક મહિનામાં ફ્રેટ કોસ્ટ ડબલ થઈ ચૂક્યા છે. અને જે દિવસ હતા પહોંચવાના અમુક કન્ટ્રીઝના, એમાં પણ ટ્રિપલ ટાઈમ સુધી વધારો થયો છે. તો આઈ થિંક આ એક થોડું એગ્રી માટે સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર છે. કદાચ નોન એગ્રીને આટલું ખાસ અત્યારે મીન્સ કે રિફોર્મ્સની કે નથી જરૂર, પણ એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે ગવર્મેન્ટે વિચારવું જોઈએ. ઓકે, તો એગ્રીકલ્ચર કોમોડિટી માટે ખાસ વિચારવાની જરૂર છે અહીંયા આગળથી, કારણ કે જે આપણે આ કોમોડિટીઝને એક્સપોર્ટ કરવા માટે જે ફ્રાઇટના ખર્ચા આવી રહ્યા છે એ ખાસા એવા વધતા જોઈ રહ્યા છે. તો અહીંયા પણ એક સબસિડી આપવાની જરૂર. તો ઘણી બધી વિશ લિસ્ટ આપણે જોઈ રહ્યા છે આ બજેટ પાસેથી. રવિજી, એગ્રી કોમોડિટીઝના કારોબારની હવે જો આપણે વાત કરી લઈએ તો મસાલા પેકની તેજીની ઉપર એક રોક લાગતી જોવા મળી રહી છે. હળદરમાં 5%ની વેચવાલી, જીરા અને ધાણામાં 48%ની વેચવાલી. કઈ રીતે મસાલા પેકને તમે જોઈ રહ્યા છો? હવે સ્પાઇસીસ પેકમાં ત્યાં સુધી રિકવરી નહીં આવે જ્યાં સુધી આ જે રેડ સીને લઈને કન્સર્ન્સ હટે નહીં, કારણ કે આના હિસાબે સિવિયરલી સ્પોટ ડિમાન્ડ અફેક્ટ થઈ છે. હળદર હોય, ધાણા હોય કે જીરું હોય, તમામ જગ્યાએ અત્યારે સ્પોટ માર્કેટને ખ્યાલ નથી આવી રહ્યો કે શું કરે. એક તો પ્રાઇસ મીન્સ કે ધાણાના સ્ટેબલ છે, જીરા ઘટી ગયું છે અને હળદરના ઉપર હતા, પણ જે ફ્રેટ કોસ્ટ છે એ વધવાથી અને મીન્સ કે ટાઈમિંગ અમુક જે આપણે ડેસ્ટિનેશન ઉપર જ્યાં 10-15 દિવસમાં પહોંચી જતા હતા, ત્યાં અત્યારે 45 થી 50 દિવસ થાય છે. એડિશનલી ત્યાં 3 ટાઈમ્સ ફ્રેટ કોસ્ટ, 2 ટાઈમ ફ્રેટ કોસ્ટ વધી છે, કારણ કે એમને પણ એક ઇન્સ્યોરન્સ કોસ્ટ એક મોટું રિસ્ક થયું છે. તો આઈ થિંક આ થોડું સેન્ટિમેન્ટ છે, એને કદાચ હમણાં જલ્દીથી રિવાઇવ કરવા નહીં દે, કારણ કે આ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં પણ નથી આવતી એક પણ કોમોડિટી. તો એના હિસાબે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે સેન્ટિમેન્ટ થોડા સેલિંગ સાઈડ જ રહેશે. હાલાકી આજે ઘણું સારું કરેક્શન આવી ચૂક્યું છે, તો એક સ્કોપ થોડો ધાણામાં રહ્યો છે. અત્યાર સુધી આપણે સારી એવી તેજી ત્યાં નીચેના લેવલથી લીધી છે. હવે ત્યાં શું કરો, એકવાર કોન્ટ્રાક્ટ 7,940-50 મળે છે તો ઉછાળે વેચવાલીની રણનીતિ ધાણામાં રાખો. 8,040 સ્ટોપ લોસથી ડાઉન સાઇડ 7,750 સુધીના ટાર્ગેટ ધાણામાં જોવા મળી શકે છે. ઓકે, તો ધાણાની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને રેડ સીના કન્સર્નની મોટી ઇમ્પેક્ટ આપણે એગ્રી કોમોડિટીઝ ઉપર, મસાલા ઉપર પણ આવતી જોઈ રહ્યા છે. આ ગુવાર પેકમાં કઈ રીતની આપની સલાહ રહેશે? અહીંયા પણ આજે વેચવાલી તરફનો માહોલ બની રહ્યો છે.
સેમ ત્યાં કોપી પેસ્ટ છે, પર્ટિક્યુલર ફંડામેન્ટલ્સ એ જ છે અને આપણે એક એક્સપોર્ટ ડ્રીવન કન્ટ્રી છે અને આ બંનેમાં ઇન્ડિયાનું એક સારું એવું મીન્સ કે ઇન્ડિયાનું જ માર્કેટ શેર છે વર્લ્ડમાં. જે આપણું મેજર ડેસ્ટિનેશન છે, યુએસ છે, રશિયા છે અને આ વચ્ચે જ જે કન્સર્ન છે તો થોડા અત્યારે માર્કેટ એને જોઈ રહ્યું છે. હાલાકી ક્રૂડના ભાવ વધી રહ્યા છે. એ મારા હિસાબે શોર્ટ ટર્મ માટે થોડા સપોર્ટ રહેશે. મારા હિસાબે ગુવાર ગમ અને ગુવાર સીડ આ જે નો ઘટાડો છે, આઈ થિંક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. થોડા લોઅર લેવલથી સપોર્ટ છે એ ત્યાં જોવા મળશે. 53.50 આસપાસ ગુવાર સીડ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો 52.80, ટાર્ગેટ રહેશે 5500 નો અને 10,400 આસપાસ ગુવાર ગમ ખરીદી કરો. 10,120 નો સ્ટોપ લોસ, 10,900 સુધીના ટાર્ગેટ ગુવાર ગમમાં જોવા મળી શકે છે. એકાદ વીકની વ્યૂ રાખીને ત્યાં આ ઘટાડાને અને આ કરેક્શનને ખરીદીની તક તરીકે જોઉં છું. ઓકે, તો એકાદ વીકની તમારે ટાઈમલાઈન રાખીને ખરીદીની સલાહ ગુવાર પેકની અંદર ગુવાર ગમ ગુવાર સીડ બંને ઉપર બનતી દેખાઈ રહી છે. અને ત્યારે રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ કોમોડિટીઝ અંગે તથા બજેટની વિશ લિસ્ટ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર.